પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી શકાય તેમ છતાં પોલીસ કોર્ટમાં રજૂ કર્યાની રજૂઆત. અલથાણ પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ એએસઆઈને હાજર થવા નોટિસ પાઠવી. સુરતના અલથાણ વિસ્તારમાં 1.5 મહિના પહેલા એક સોસાયટીમાં બાળકને કૂતરો કરડવા મામલે બે પરિવારો વચ્ચે માથાકૂટ થઈ હતી. જે તે સમયે બંને પરિવારોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. 1.5 મહિના બાદ પણ આ વિવાદ શાંત નથી પડ્યો. જે બાળકને કૂતરો કરડ્યો હતો તે બાળકના માતા પિતા સામે પણ કૂતરાના માલિકોએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બાળકના માતા પિતાએ હવે હાઈકોર્ટમાં અરજી કરી રજૂઆત કરી છે કે કૂતરાના માલિક દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય તેમ હોવા છતાં પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. પરિવારની અરજી બાદ હાઈકોર્ટે અલથાણ પોલીસ સ્ટેશનમાં એએસઆઈને હાજર થવા નોટિસ પાઠવી છે. 1.5 મહિના પહેલા શું બન્યું હતું? સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ બેંક કર્મચારી છે. તેઓ પોતાના પુત્ર આવિક જોશી સાથે 2 ઓક્ટોબરના રોજ પોતાની સોસાયટીની લિફ્ટમાં હતા અને જ્યારે લિફ્ટમાંથી બહાર નીકળ્યા ત્યારે અચાનક જ પાડોશીના પાલતુ શ્વાને તેમના પુત્ર પર હુમલો કર્યો હતો. લિફ્ટમાંથી બહાર નીકળવાની સાથે અચાનક સોસાયટીમાં રહેતા એક વ્યક્તિના પાલતુ શ્વાને તેમના પર હુમલો કરી દેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકની માતા ખુશ્બુ શર્માએ આ અંગે સુરત વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વેસુ પોલીસે શ્વાનના માલિક આશિષ દુબે, પ્રશાંત ત્રિપાઠી સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ સ્ટેશનમાં જામીન આપવા બાબતે કોર્ટમાં રજૂઆત કરી હતી. બાળકના માતા પિતા દ્વારા હાઈકોર્ટમાં ખોટી એફઆઈઆર રદ કરવાની અરજી કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે જામીન પોલીસ સ્ટેશનમાં મળી જાય તેવા કેસમાં તમામ જામીનપાત્ર કલમો હોવા છતાં માતા પિતાને પોલીસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટ દ્વારા ચાર્જશીટ પર સ્ટે મૂકવામાં આવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટમાં એક અવમાનનાની અરજીમાં જામીનપાત્ર કલમ હેઠળ પોલીસ સ્ટેશન દ્વારા જામીન ના મંજૂર કરવા માટે હાઈકોર્ટે એએસઆઈ યોગેશ બાલુભાઈને નોટિસ આપી છે અને તેમને હાઈકોર્ટ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. પોલીસે ગેરવર્તન કર્યાનો અરજદારનો આક્ષેપ. આ કેસમાં માતા પિતાનું કહેવું છે કે 15/11/2024ના રોજ એએસઆઈ યુનિફોર્મ પહેરીને તેમના ઘરે ગયા હતા, જ્યાં તેમના બંને બાળકો ઘરે એકલા હતા અને બાળકને ધમકીભર્યા શબ્દોમાં તેમના પિતા અને માતા વિશે પૂછ્યું અને કહ્યું કે તેમને હવે ગાંધીનગર લઈ જવું પડશે. અને તે જ દિવસે એએસઆઈએ એટલું દબાણ કર્યું કે રાત્રે 11 વાગે ખુશ્બુ જોશીને અલથાણ પોલીસ સ્ટેશન બોલાવીને નોટિસ આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં એએસઆઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર અલથાણ પીડિત પક્ષને હેરાન કરવા માટે પ્રતિબદ્ધ છે, કારણ કે પીડિત પક્ષે આરોપી આશિષ દુબે, અંકિતા ત્રિપાઠી અને પ્રશાંત ત્રિપાઠી સામે અલથાણ પોલીસ સ્ટેશનમાં 4/10/2024ના રોજ કૂતરાના 5 વર્ષના પુત્રના હુમલા સામે એફઆઈઆર નોંધાવી હતી. પિતા સુરતની બહાર બેંકમાં નોકરી કરે છે અને માતા તેના 2 બાળકો સાથે સુરતમાં એકલી રહે છે. પોલીસના આ વર્તનથી આખો પરિવાર ખૂબ જ પરેશાન છે અને ડરી ગયો છે. જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે.